આવી જાવ બધા થોડા અડધી પી લીધી. ગરમી છે, શિયાળા જેવું છે ને રાઈતે લાગે છે, દિવસમાં જરાય નથી લાગતું. સર્વિસ થઈ ગઈ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ જો સવારમાં છે ને આજે શું કહેવાય કે જાન છે તો મસ્ત છે ને સાડી પહેરી ને તૈયાર થઈ ગયા છે અને બસ હવે છે ને જવાનું છે. જાન ખબર નહીં નીકળી ગઈ હોય કે શું હોય કઈ ખબર નથી, પણ ઘરે શું કહેવાય કે મહેમાન હતા ને તો મહેમાનને નાસ્તો પાણી કરાવ્યું, પછી મહેમાન બધા તૈયાર થઈને ગયા ને પછી સાડી પહેરીને મારે બધું શું કહેવાય કે સાડી પહેરવામાં જ વાર લાગે. અને આ શું ખા ખોરા કરે છે? કાઈ નથી કરતો. રાત તો જો ચમકે. વાહ વાહ. હાલો તો પેલા તો ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. તો શું છે, તૈયાર થઈ ગયા કે હજી વાર છે? તૈયાર તૈયાર. ચાલો બતાવો તમને તૈયાર તો. ઓકે, રેડી? કેવું લાગે છે? મસ્ત. સાડી કેવી લાગે છે? એક નંબર લાગે. હેલો. સારું. સાડી પહેરતા નથી આવડતી, જેમ તેમ પહેરી લીધી. ના ના બરોબર જ છે. તો રેડી. કઈ નહીં, હારું હાલો તો હવે જાય. ગમમાં ગમમાં જાન છે, બહાર નથી જાન. ગમમાં ગમમાં જ લઈને જવાની છે, એટલે ઉપાધિ નથી. એટલે નિરાયતે નાસ્તો પાણી કર્યા, નિરાયતે ઉઠા કા થાકોડો નથી લાગી ગયો. થાકોડો નથી. કઈ નહીં, હારું હાલો તો હવે નીકળીએ, આપણે આગળ મળીએ. તો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને લગન હવે પૂરા કરી નાખ્યા. જો કે ત્યાં તો હજી ફેરાન બધું બાકી છે, પણ જમી લીધું ને આપણે છે ને નીકળી જવાનું છે રાજકોટ. કેમ કે થોડુંક છે ને કામ આવી ગયું છે. બાકી તો હજી છે ને 2 દિવસ રોકાવું હતું, પણ હવે નથી મેળ આવે કેમ કે થોડોક એક કોલ આવ્યો તો જવું પડે એમ છે ને મારે અર્જન્ટ શું કે કામ છે એટલા માટે. અને આ પૈસા હાથમાં એટલે છે કે છે ને અમારે એક ગોલાવાળા ભાઈ ઉભા હતા, બેન હતા, તો ગોલો ખાવો. તો પછી રાતને આવવામાં અમને લેવા આવવામાં થોડુંક મોડું થઈ ગયું, તડકોય બહુ લાગતો હતો, એટલે ગોલાને સાઈડમાં કરી નાખ્યો. ગોલો પછી ખાધા કરશું. પેલા ફટાફટ છે ને 2 વાગી ગયા છે તો ઘરે જઈ ને ચેન્જ કરીએ. હમણાં 3, 3:30 થતા નીકળી જાય એટલે સાંજ પડતા પડતા ઘરે પૂગી જાય રાજકોટ. તો કઈ નહીં, હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને સોડા પીવી છે, રાત પાઈ દે તો પાઈ દેવો કે હે? કારેકની સોડા નથી પીધી ને? કારેકની સોડા આ ખેલે નથી પીધી, મતલબ પીધી છે પણ આ ખેલે નહીં પીધી. કાલ નથી પીધી આપણે. એમ પીધી છે. હા હા, તો કઈ નહીં, હાલો છે ને લીંબુ સોડા મારે તો પીવી છે. કેમ કે બેન જઈમું તડકાનું પછી તરેલું મજા ન આવે. મેં ખાલી છે ને 2 ભજીયા ને અડધું રોટલી ને 1 ગ્લાસ છાશ ખાલી પીધી છે. છાશમાં મજા આવી. તો અત્યારે છે ને કંઈક ઠંડુ બંડુ સોડા પીએ, પછી હાલો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો આવી જાવ બધા સોડા પીવા. અડધી પી લીધી. ગરમી છે, શિયાળા જેવું છે ને રાઈતે લાગે છે, દિવસમાં જરાય નથી લાગતું. અને ગરમી થાય છે, મસ્ત મજા નહીં તો મસ્ત લીંબુ સોડા. આવી જાવ બધા પીવા. તો અમારા વાડામાં આવી ગયા હે શાકભાજી લેવા. શાકભાજીમાં તો હું રીંગણા એક લઈ જવા, બાકી તો અત્યારે બધું સસ્તું હે રાજકોટમાં. રીંગણા હું ઘરના હોય, મીઠા હોય ને એ પાછા જવું તો બતાવું કઈ રીતના વાવેલા. જો આ છે ને ટબમાં વાવેલું છે, ટબમાં વાવેતર કરેલું છે આનું. અને જો રીંગણું આમાં એક રીંગણું આવેલું. કેમ બાકી વગર દવાએ પાકેલું? હા, વગર દવાએ. કઈ દવા કે એવું કઈ નાખેલું નથી. આ મમ્મી પપ્પા ને આ બધું કરતા હોય, આપડી કઈ મદદ નથી, આપણે એમને લઈ જવાનું. હા, ને જો વાલો રહી છે, વાલો હમણાં તોડી ગયા મમ્મી. હા, વાલો તોડ નાખી. અહીંયા આવો જો. આમાં જો કેવા છે રીંગણા, નેચરલ હે, કેવા હે ઘરનો, વગર દવા. આપણે બાલ્કનીમાં ન થાય. બાલ્કની આપણે મોટી કરવી પડે તો. આ જેમ કે બાલ્કની નો મેળાવા નાની બાલ્કની રહી, બાકી તો હું બાલ્કનીમાં વાવી દઉં. કુંડીનો અને બધું વાવ્યું હતું મસ્ત. 4 કુંડા તો માંડ રહ્યા આપણે. હા, એ જ ને. જો રહ્યા અહીંયા જો કેવા મસ્ત ના છે. કેટલા આમાં 3 ગઈ છે. જો આગળ બતાવું તને. ક્યાં છે બીજા? આમાં છે બધામાં. અહીંયા જો તને બતાવું જબ્બર. ક્યાં છે? જાય. ઓહો હોય. આ તો જો વિડિયોમાં દેખાતું હોય કે નહીં? એ ઉપાડી નહીં, પણ આમ જો
વિડીયોમાં દેખાય કમસે કમ ઓ હોય કવડું છે ત્યાંનો ઉપાડી ન ખાઈ ને શું કરવાનું અરે પકવવા રાખ્યું મમ્મીએ બી હાટું રાખ્યું ઓય અચ્છા મમ્મીએ પકવા બી હતું રાખ્યું છે હું તો આખડી કાપી નાખી રીંગણા નોરો એક રીંગણામાં બધાય બઠા એ છે કિલો 1.5 કિલો નું તો છે જો અહીંથી દેખાય રાજ જો નીચેથી દેખાય ને હા જો કેવડું મોટું છે તો હાલો તો કયું તોડવાનું છે ઈ તો હવે જો આ એક આમાં એક સિંગ આ તો બે તોડ લે ને આપણે બે તો ગણાય કા બસ બે બહુ થઈ ગયા કોઈ આવવાનું હોય તો કેજો તો વધારે લઈ લઈએ કોઈ મારી આનો તો હું રીંગણાનો ઓરો જ બનાવવાની છું એટલે કોઈ રીંગણાનો ઓરો ખાવો હોય તો મારી ઘરે મેં શું કહેવાય કે મહેમાન બનીને આવી જાય છે હા હાલો તો કાપ નાખું ને હા નવા કારીગર છે ને કોઈ દી ખેતીવાડી કરી જ નથી મેં કેમ હે મસ્ત હવે આમાંથી નથી ઉપાડો આમાંથી ઉપાડો હા હા જે તોડી દે તોડ લો હા હા તો કેળી નથી જોતી હો મારે હોય તો વાંધો નહીં હાલો આપણા ખેતરમાં આવી ગયા પાછા ધાણા તો મસ્ત હોય ગયા ધાણા કેવા છે આ તમને ઓલા ભાવ ગમે ને એવા છે ફૂલવાળા હા દેશી મજા આવે ખાવાની શાકમાં તો નથી લઈ જાવી અમે કાં કેસો ઠીક લઈ લેવું લઈ જાવ લઈ જાવી ના રે ના ઉપાડવી કેમ તોડે જો આપણે લેવાનું વાંધો 2 વ્હીલ માં કેટલુંક લેવું સાચી વાત છે ઓહ કેમ બાકી હે હાલો ધાણા લેવાનું હો. હાલો ઉપાડવા માંડો હાલો હે ધાણા ઉપાડ તો થોડાક લઈ જઈએ ન્યા ઈ હાલવામાં ધ્યાન રાખજો તમે બધું ભૂકી ન નાખતા મમ્મી ઈ વાત સાચી આપણા બગીચામાં આવી ગયા કેવો લાગ્યો આપણો બગીચો અમે તો આવ્યા લસણ લેવા ખાલી લસણ લઈ જવું ગામડાનું દેશી લસણ ને ધાણા યુટ્યુબ ફેમિલી આપણે છે ને ખેતીવાડી ચાલુ કરી દેવાની છે લાગે એવું પણ મને કાંઈ આવડતું નથી હો આ તો શું કહેવાય કે વાત કરીએ બધી કંઈ નહીં કોક આમ શું કહેવાય કે સારી સલાહ કે સજેશન દે ને તો આવડી જાય જો અહીંયા મેં છે ને રાતને સારી આમ સલાહ દીધી થોડુંક સજેશન દીધું કે આ લસણને કેવી રીતે ઉપાડવાનું એમ એટલે જો એને આવડી ગયું ને હે આવડી જ જાય ને તમે શીખડાવવાનું આવડે તો આવડી જાય હા એ જ ને અમે શીખવાડીએ તો હારા ને આવડી જાય આમ મસ્ત કા આમ એકદમ આમ વ્યવસ્થિત સમજમાં આવી જાય ને કે કઈ રીતે કામ કરવું એમ જો રાજ છે ને ઉપાડે છે લીલું લસણ આપણે રીંગણાનો ઓરો બનાવવાનો છે ને એમાં ઘરનું જ લીલું લસણ નાખવાનું છે એટલે છે ને આપણે ઓરા પાર્ટી કરશું જેને ખાવો એ આવી જાજો રીંગણાનો ઓરો રોટલા ખીચડી દહીં અને મસ્ત સલાડ એટલી વસ્તુ હોય ને ગ્રીન બનાવો હા લીલું લસણ ઘરનું છે હા તો ગ્રીન બનાવશું મરચા એકાદ બે હશે કઈ નહીં મરચા નથી અહીંથી લેતા જાવ મરચા ત્યાંથી લઈ લે હું 10 રૂપિયાના તો કેટલા બધા આપે હું કેવું બસ બહુ નથી ઉપાડવું બાપા જો આ બધા એમાં લસણ જ છે ને આખાઈમાં ધાણા અને વાજો મમ્મી ને ગુડી છે ને શેરડીની પૂરું કરે છે કામ તમામ ગુડીને હે ને માધુપુર શેરડી લઈ જવાની છે હાલો ગુડી બેન શેરડી લઈને ભાઈ ગાઓ ક્યાં છે અલકુટ ક્યાં માજી ઝીણા ઝીણા છે વાઈટ ઝાડવા હે હા મોટા હોત તો લઈ જાતો મોટા હોત ને તો આલકુટે લઈ જાત પણ મોટા નથી ઝીણા ઝીણા છે પણ લઈ લો કેટલુંક મારું ફેવરેટ છે એટલે ઈ તો મને ખબર છે ફેવરેટ છે મમ્મી આ જો કેટલું બધું ઉપાડે હે નહીં મેથી ની ભાજી નથી લઈ જાવી નહીં બે ધાણા લઈ જવા બીજું કઈ નથી લઈ જવું નહીં પાલક ની ભાજી નથી લઈ જવી તાંજરિયાની ભાજી લઈ જાવી હે લઈ જાવી હા તો ઈ થોડીક લઈ જાવી વધુ નહીં હા ક્યાં હવે બસ પછી હદ હોય રાજ
હાલો તો હવે હાલો રીંગણાનો ઓરો બનાવીએ. હાલો રીંગણાનો ઓરો બનાવીએ રાજકોટ અટાણે. તો હતું. રાજકોટ પૂગીને અટાણું છે. બાકી અહીંયા જ બનાવે. સાચી વાત છે અમારે રોકાવાનું હતું પણ કઈ મેળ નો આવ્યો. જો માં ઓલા ભાઈગા તો આપે ભૂલી જાય. ગુડી ટાટા આઈજે. હા નહીં નહીં નથી હારી છે થોડીક નાખ દઈએ ને. તો હે ને ગુડી ને હવે માધુપુર વહી જવાનું છે. ઈ લગ્ન કરવા જાવી હતી મારા નણંદ ને આવવાનું હતું પણ એને પછી ન્યાય લગ્ન ને હોતું ને તો ઈ કોઈ આવ્યા નતા એટલે છે ને મુકેશભાઈ મૂકવા ગયા. મારા દેરમાં કાકાજીના દીકરા છે તો બસ એને હે ને મૂકવા ગયા છે. મૂકવા તો અમજાત પણ અમારે છે ને હવે આજને આજ નીકળી જવાનું છે એટલા માટે. તો હાલો હવે ફટાફટ ઉતામળ રાખો. કેટલા 4:30 થઈ ગયા હશે. વસ્તુ બતાવું હું પબ્લિક ને બતાવેલા સબસ્ક્રાઇબર આપડા ફોલોવર્સ એને બતાવી દીધું તમને જ બતાવ. ક્યાં આ મને ક્યાંક લઈ જાય. હાલો હાલો ફટાફટ ચલો ચલતે રહો કિધર કિધર ચુક ચુક ગાડી ક્યાં એ હા એલા ખાખડી તોડાઈ તોડાય પણ એમાં કઈ છે નહીં. હું તોડ મને એક હું તોડી તો ખરી મને હક નહીં થાય બાકી હવે ઉપજે કહું મમ્મી નો કેતા જો કે એ ખા હા એક તોડ લે પોપટ થઈ ગયું કેને એક તોડીશ તોય મમ્મી કે તોડતા નહીં કેમ કે ઈને મોટી થવા દેવાની છે આપણે આપણે હે ને હું કાચા ટમેટા જો કેવા મસ્તી ના છે કાચા ટમેટા દેખાય કે જોરિયા કચ્ચે ટમાટર ના નથી લઈ જવા. બગીચો તો છે નાનો પણ એમાં થોડું બધું વાવ્યું ને લાગે મસ્ત. સાચી વાત છે. જો આખો બગીચો જ છે અમારો. આ બધું એમાં વાવેતર કરેલું છે અમે. પછી જો અહીંયા વાં દેખાય ઓલું ઘર ઈ અમારું છે ને હમણાં જ બાંધકામ કર્યું. પછી વાં ઓલ્લો ડેલો દેખાય ઈ અમારું અત્યારે અમે હાલમાં રહીએ ને ઈ ઘર. 2 ઘર છે અમારા. શું કેવું રાજ? નહીં આમ 3 ઘર. રાજકોટ નથી આપણે અમારે 3 ઘર છે અમારા પાસે. 3 ઘર 1 4 વ્હીલ 3 2 વ્હીલ અને ખાખડી છે તો મસ્ત. થોડીક તુરી છે એક પડી તુરી લાગે પણ છે સારી. થોડીક તુરી છે. હા બેક લેવાનું. હા તો લેવા જ છે. હાલો હવે છે ને મૂકીએ કેમ કે મોડું થાય છે અને હવે આપણે નીકળવાનું છે તો હવે ક્યાંક રસ્તામાં બ્લોગ કન્ટિન્યુ કરશું. શું કેવું રાજ? હા રસ્તામાં તો જોઈએ કાદો હોલ્ડ કરશું બાકી તો રાજકોટ ડાયરેક્ટ એમ કે Ready. લો થઈ ગયું થાકાઈ ગયું હવે. હા સારું હાલો તો. ના હજી મમ્મીને તો બતાવી. હા હાલો હાલો ત્યાં જઈએ. હવે આપણા મમ્મી આવી ગયા તો એડવાઇસ આપે. હા આમાં નેદ તો પાછું થઈ ગયું પુગાણું નેદવા. કઈ રીતના શું કહેવાય ઓલું આ બધી મહેનત છે ને મમ્મી ની પપ્પા ની એની જ છે હો. ઈ જ બધું આમાં કરતા હોય આપણે કઈ કરતા નથી. તો થાય હે? ન થાય હે એ ખર થાવું ન જોઈએ તો થાય આમાં બધી એમને ન થાય. ખડ થાવું ન જોઈએ એમ કે તો એમાં તો જોઈએ ને થાય બધું. ધ્યાન રાખવું પડે બધી વસ્તુ. બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. લેવું પડે એનું ધ્યાન રાખવું પડે સમજો પાછું. કઈ નહીં સારું હાલો બહુ વાતું થઈ ગઈ હવે હા રાજકોટ જાવું. હા હાલો હાલો. હજી સેવા વાલે તોડવી નહીં થોડીક તોડી દીધી ને થોડીક તોડી છે ને હા ઓલી તોડી બસ હું ગઈ કાં તાવ ગયેલી હા હા સારું હાલો હાલો. રેડી. એ ઈમાન ભાઈ હવે સર્વિસ થઈ ગઈ. ઓલી ભાજી તોડી દે કામ કરીએ. હા કઈ રીતના તોડવાની ના બોહી નાખી કઈ રીતના તોડવાની આમ મને બીટવાન આવડે છે હો. બીટવાન ક્યાં આમ બેહીન બીટી જોયું કે મેં બાકી આવી રીતે મને શીખવાડે હો કે બેહીન બીટી લે વાંગડી ના મૂળિયા હોતી ઉપાડતી હતી તો મને એમ કીધું કે એમ નથી કરવાનું. શીખવાડે ને તો બધાને બધું આવડી જાય. પછી આમ રાયડું નાખીને કહે ને તો નો કોઈને કઈ આવડે. એટલો હોવું જોઈએ એમ. હા હાલો હાલો ફટાફટ કરો હાલો એટલે અહીં સુધારીને બનાવી નાખી શાક લેતા જઈએ રાજકોટ. વાહ હાલો હાલો. લગનમાં ફોટોશૂટ હાલતું એમ ઊભી ગયા કઈ હાલો હવે હાલો ક્યાં દાતડી આવી
દાંતડી બધી આવ્યું. કાચા હશે હો લીંબુ હજી, લીંબુ હજી આવ્યા ક્યાં છે? પણ કાચા હશે. જોઈ આ બધાયમાં લીંબુ છે, એ તો નાના કાચા નાના હશે, નાના નાના. પાછા આવશું ને તે થઈ જાય. હાલો હવે મોડું થાય, હાલો કઈ બાજુ નીકળવાનું છે? યુટ્યુબ ફેમિલી આપણે છે ને અગતરાય પૂગી ગયા છે. જો અહીંયા રહ્યું બોર્ડ દેખાય, અગતરાય. અને કેટલા વાગ્યા? આઈ થિંક 6 વાગવા આવ્યા, 6 વાગી ગયા હશે, 6 માથે થઈ ગઈ છે. અને શું કહેવાય કે હવે છે ને ઠંડી થોડી થોડી લાગવા માંડી, એટલે અહીં રસ્તામાં ઊભી ને જેકેટ છે ને પહેરી લીધું છે. અને હવે છે ને અંધારું થઈ જાય એટલે પછી બ્લોગનો ખબર નહીં જ્યાં મેળ આવશે ત્યાં શૂટ કરશું, કેમ કે હવે છે ને જવા દઈએ. જો અહીંયા કેમ બાકી તો કઈ નહીં, ચાલો હવે છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જ્યાં શૂટ કરવાનો મેળ આવશે ને ત્યાં કરશું. તો છે ને આપણે કાલે છે ને સાંજે 9:30-10 વાગે પૂગી ગયા હતા. પછી થયું એવું કે હું છે ને બહુ જ થાકી ગઈ હતી ને, તો મને છે ને સુવાઈ રહ્યું અને વ્લોગનો એન્ડ કરતા ભૂલાઈ ગયો. તો બસ જો અત્યારે છે ને રાજ ટિફિન લઈને વયા ગયા છે. સવારમાં ટિફિન કરી દીધું ને તો એના કામ ઉપર વયા ગયા. અને મેં હોદન છે ને એક ઠેલો ખોલી નાખ્યો, કેમ કે આખો ઠેલો કપડા મેલાનો હું લઈને આવી હતી ધોવાનો. તો હવે જો બસ એવા બધા કામકાજ કરવા વળગી ગઈ છું. તો કઈ નહીં, ચાલો તમને બધાને છે ને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આજે તો ખબર નહીં બ્લોગ શૂટ લોંગ કરીશ કે નહીં કરીશ, કેમ કે હવે છે ને આજે મારા બધા ઘરના કામ પતાવવાના છે. તો કઈ નહીં, ચાલો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય તો. બાકી મળશું આવતા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.